સુસ્વાગતમ મિત્રો. ધોરણ 10ના ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણમાં આપણે સમીકરણ ઉકેલવા માટે આલેખ રીત અને પછી બેઝિક રીતમાં આદર્શ રીતનો અભ્યાસ કર્યો. હવે સમીકરણ ઉકેલી અને આપેલ શરત અનુસાર અજ્ઞાત ચલની કિંમત શોધવા માટે એક વિશિષ્ટ ઉદાહરણ લઈએ. આજનો પ્રશ્ન છે 2x + 3y = 11 અને 2x - 4y = -24 નો ઉકેલ શોધો અને એવો એમ શોધો કે જેથી y બરાબર mx + 3 થાય. આપણે સમીકરણ યુગ્મ આપેલું છે એને ઉકેલી અને આપેલ શરત y બરાબર mx + 3 નું પાલન થાય એવો એમ શોધવાનો છે. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ અહીં સમીકરણ યુગ્મ આપેલું છે આપણે 2x + 3y = 11 અને 2x - 4y = -24. પ્રથમ સમીકરણને આપણે 1 તરીકે ઓળખાવીએ, બીજા સમીકરણને આપણે 2 તરીકે ઓળખાવીએ. આપણે જોઈ શકીએ છીએ કે બંને સમીકરણમાં ચલ xનો સહગુણક 2 નાનો હોવાથી કોઈ પણ સમીકરણમાંથી આપણે ચલ xને આદેશ લઈએ તો આપણે સરળતા ખાતર સમીકરણ 1 પરથી સમીકરણ 1માં xને આદેશ લઈએ તો 3y ધન છે, જમણી તરફ લઈ જાય તો ઋણ થઈ જાય અને સહગુણક 2 છેદમાં જશે તો x બરાબર 11 - 3y / 2, જેને આપણે કહીશું સમીકરણ 3. હવે xની કિંમત આપણે મળી છે સમીકરણ 1માંથી, એને આપણે 2માં મૂકીએ તો xની કિંમત સમીકરણ 2માં મૂકતા સમીકરણ 2માં જ્યાં x દેખાય છે એને xના સ્થાને મૂકશું આપણે 11 - 3y / 2. તો સમીકરણ 2 લખીએ 2 કૌંસમાં 11 - 3y છેદમાં 2 -4y બરાબર -24. 2 કેન્સલ થઈ જશે તો માટે 11 - 3y - 4y બરાબર -24. 3y 4y નિશાની સરખી છે, ઋણ છે તો સરવાળો થાય. 4 ને 3 7, તો 11 -24 આ બાજુ આવશે તો +24 અને -7y જમણી બાજુ જાય તો 7y. 11 ને 24 થશે 35, 7 જશે છેદમાં બરાબર y, 7 × 5 = 35 માટે y બરાબર 5. હવે yની કિંમત મૂકીએ આપણે. yની કિંમત સમીકરણ 3માં
મૂકતા સમીકરણ 3માં આપણે વાયના સ્થાને મૂકશું 5 તો x બરાબર 11 ઓછા 3 y એટલે 5 છેદમાં મૂકશું આપણે 2 5 તેરી 15 છેદમાં 2 -4 છેદમાં 2 2 એકુ 2 2 દુ 4 એટલે -2 મળશે આપણે એક્સની કિંમત મળશે -2 આ રીતે એક્સ મળે છે -2 વાય મળે છે 5 હવે આપણે શરત આપી છે y બરાબર mx પ્લસ 3 y બરાબર mx પ્લસ 3 આ સમીકરણમાં yના સ્થાને 5 મૂકીએ xના સ્થાને -2 મૂકીએ તો yના સ્થાને 5 મૂકીએ y બરાબર m xના સ્થાને મૂકીએ -2 વત્તા 3 -2m છે એને ડાબી તરફ લઈ આવીએ આપણે તો 2m થઈ જશે બરાબર 3 ઓછા 5 5 જમણી બાજુ માઇનસ થઈ જશે 3 ન્યા માટે m બરાબર 3માંથી 5 જાય -2 છેદમાં જશે 2 2 એકુ 2 તો માટે m બરાબર -1 આ રીતે એમની કિંમત પ્રાપ્ત થઈ છે -1 તો આપણે લખી શકીએ આમ આપેલ સમીકરણ યુગ્મ નો ઉકેલ x બરાબર -2 અને y બરાબર 5 છે તેમજ m બરાબર -1 મળે આ રીતે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધી અને આપેલ શરત મુજબ અજ્ઞાત કિંમત શોધી શકીએ છીએ. આભાર.